વિચાર્યું હતું કે આ રોડ ઉપર ક્યાંય ઊભું જ નથી રહેવું, સીધે સીધું પદુમ પહોંચ. પણ નજારા કઈક એવા આવી જાય છે કે યાર એમ થાય કે ના અહીંયા ઊભી જ રાખી. નજારા જોઈને તમે ઊભા રહ્યો કે ના રહ્યો. ટ્રક ડ્રાઈવર હતા જે તરસ્યા પાણી વગર, ત્યાં એમનું મૃત્યુ થયું હતું અને બધાય ત્યાં છે ને એક એક પાણીની બોટલ ચડાવતા છે. હવે આપણે જવાના છીએ પદુમ ને પદુમ જવામાં તમને મેપ ઉપર તો એનો કોઈ રસ્તો જ મળશે નહીં. અત્યારે આપણે પહોંચી ગયા છીએ લેહમાં મેગ્નેટિક હિલ ઉપર. બે નદીનું સંગમ થાય છે, ઝંસ્કાર નદી અને એક છે ઇન્ડસ નદી. પણ અમે તમને કહેશું કે એની કરતા તમે પદુમ જાઓ, ઝંસ્કાર જાઓ. અરે ચિલિંગ ગામમાં આપણું કિચન ખુલી ગયું. હવે કાજુ અને હું ક્યાં બેઠા છીએ એ જોઉં તમે છે પારી ઉપર બેઠા હતા. આપણે વાસણ પણ કરવા પડે. છે ઝંસ્કાર વેલી રોડ, બહુ જ ખતરનાક રોડ છે. જો ઉપરથી ગમે ત્યારે લેન્ડ સ્લાઇડિંગ થાય એવી. એકવાર બાય 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 બાય. કે રસ્તો એટલો વિરાન છે કે આગળ ઝાડવા માણા કઈ આવતું જ નથી. કે ત્યાંથી નીકળી તો ગઈ પણ એટલા ટાયર ફર્યા એટલા. અને આપણે અહીંયા ડરક્યા કે ગાંઠિયા. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. ગુજ્જુ કપલના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે છીએ લેહની અંદર પથ્થર સાહેબ ગુરુદ્વારામાં. જો તમે કાલનો વ્લોગ ન જોયો તો એકવાર જોજો જરૂર, કેમ કે કાલ અમે અહીંયા કઈ રીતે પહોંચ્યા એ વિડીયોમાં તમને જરૂર જોવા મળશે. સવાર પડી ગઈ છે. પથ્થર સાહેબ ગુરુદ્વારામાં અહીંયા આપણું કિચન ને એ બધું છે, ત્યાં કુકિંગ કરવાની બધી મનાઈ છે. અહીંયા બધી વ્યવસ્થા છે. તો સવારમાં પહેલાં લેશું ચા નાસ્તાનો. અંદર દર્શન ને બધું કરી આવ્યા છીએ. હવે ચા નાસ્તો પીશું. અહીંયા નાવા ધોવાની પણ સારી એવી વ્યવસ્થા છે. તો ચાલો હવે અમારી સાથે આપણે નાસ્તો કરીએ. સવારમાં રસ ચા આનેથી બધું જોઈ ગયા. આપણે ફટાફટ નાસ્તો કરીએ. હવે પથ્થર સાહેબ થી આપણે આગળ નીકળી છીએ ને જાય છીએ પદુમ તરફ. તમે જો અત્યારે આપણે લેહમાં છીએ ને લેહમાં અહીંયા જો બધા હરણા છે એ ચરે છે ને, નાના હરણા. અત્યારે આપણે પહોંચી ગયા છીએ લેહમાં મેગ્નેટિક હિલ ઉપર. આ એરિયા આખો મેગ્નેટિક છે, એટલે કે અહીંયા તમે ગાડી ન્યુટ્રલ કરીને મૂકી દેશો તો ગાડી આપમેળે ચાલવા મળશે. ગાડી છે ને ફ્રી છે અને હું બધું મૂકી દઉં છું તો ગાડી એમને એમ જ ચાલશે. ગાડી અત્યારે એમને એમ જ ચાલશે. જોઈ લ્યો છે એકદમ સીધો રોડ છે છતાંય, કેમ કે મેગ્નેટિક હિલ છે. ફર્સ્ટ વ્યૂ ઓફ સંગમ. અહીંયાથી સંગમ થાય છે. બે નદીનું સંગમ થાય છે, ઝંસ્કાર નદી અને એક છે ઇન્ડસ નદી. આ બે નદીનું અહીંયા મિલન થાય છે. હવે આપણે જવાના છીએ પદુમ ને પદુમ જવામાં તમને મેપ ઉપર તો એનો કોઈ રસ્તો જ મળશે નહીં. એટલે આપણે લોકલ વ્યક્તિને અત્યારે અહીંયા પૂછી લીધું કે કઈ રીતે જવાનું છે. એમને રસ્તો દેખાડ્યો છે. તો ચાલો હવે આપણે બધાને પૂછીને આજ વખતે જવાનું છે. મેપ ઉપર તો પદુમનો રસ્તો છે. ચાલો ફટાફટ વધીએ આગળ. તો છે ને મેપ ઉપર પદુમનો રસ્તો છે જ નહીં. અત્યારે પથ્થર સાહેબથી આપણે રિટર્ન થાય ને ત્યારે લેફ્ટ કોર એક આખો યુ ટર્ન આવે છે. જો અહીંયા આપણી એક ગાડી જાય છે, દેખાય તમને? તો આ ગાડી આ રીતે જાય છે, ત્યાંથી આપણે જવાનું. તમારે જો મનાલી જવું હોય, લદ્દાખથી મનાલી, તો આ પેંગવાળો જે રોડ છે ને, પેંગોક લેક નહીં, પેંગ એક ગામ આવે છે. પેંગવાળો જે રોડ આવે છે, જે ગૂગલ તમને દર્શાવે છે, એ રોડ ઉપર સાવ વિરાન છે. સાવ ત્યાં મતલબ પાણી એ રોડ ઉપર ક્યાંય છે ને, અને સાવ વિરાન છે. અને તમને કદાચ તમે કોઈની રીલ જોઈ હોય તો ત્યાં ફેમસ એક સ્ટોરી છે કે ભાઈ બે ટ્રક ડ્રાઈવર હતા જે તરસ્યા પાણી વગર, ત્યાં એમનું મૃત્યુ થયું હતું અને બધાય ત્યાં છે ને એક એક પાણીની બોટલ ચડાવતા જાય છે. તો ગૂગલ જે દેખાડે છે પેંગવાળો રોડ એ રોડ છે. પણ અમે તમને કહેશું કે એની કરતાં તમે પદુમ જાઓ, ઝંસ્કાર જાઓ. આ રૂટ જે છે ને એ તમે લ્યો. આ રૂટ બહુ સારો છે. તમને કંઈક ફરવાય મળશે, નવું સ્ટેશન પણ જોવા મળશે અને રોડ રસ્તા પણ સારા છે. થોડુંક કદાચ આઘું પડતું હશે પણ અમે તો સજેસ્ટ કરશું કે આ રૂટ તમે લ્યો. લેહ લદ્દાખના તમે પદમવાળા રૂટ ઉપર નથી આવ્યા, ઝંસ્કારવાળા. આ રૂટ અત્યારે એટલો સુંદર થઈ ગયો છે. રોડ પણ વ્યવસ્થિત થઈ ગયો છે અને તમે ખાલી જોવો આ રોડનો નજારો જો, તમને એમ જ લાગશે કે અલગ દુનિયામાં આવી ગયા. અને લિટરલી તમે મિસ કરી દેશો જો આ રૂટ ઉપર તમે નહીં આવ્યા હો તો. પહેલાં અમને પણ એવું હતું કે આ રૂટ ખરાબ છે, કે આમ છે, કાં છે.
પણ રિટર્ન હવે આવી અને જ્યારે આ ગાડી ચલાવી છીએ, તમે ડ્રાઇવિંગ કરવાના શોખીન હોય તો તમને તો બહુ જ મજા આવશે. આગળ જઈને કેવો રૂટ આવી હજી નથી ખબર, પણ અત્યારે તો મોજ આવે છે, કેમ કે જે વ્યૂ દેખાય છે, બેકોર પહાડ વચ્ચે નદી જાય છે અને આપણી ગાડી અહીંયા ચાલે છે. વાહ, પહાડ પાછળ લાલ કલરના હા હવે જો આ લાલ મરૂન કલરના પહાડ આવવા માંડ્યા, મતલબ કંઈક અલગ જ છે હો. પદુમ જાતા પહેલા જ આપણે ચિલિંગ કરીને એક વિલેજ નાનો એવો પોઈન્ટ આવે છે ચિલિંગ, ત્યાં આપણે ગાડીને અત્યારે ઊભી રાખી છે અને આ જે નજારા જોઈ છે અહીંથી લાગે છે કે અહીંયા તો કંઈક ને કંઈક તો બનાવવું જ જોઈએ. અહીંયા કંઈક નાસ્તો પાણી કરી અને પછી કંઈક આગળ વધી એવું પ્લાન કરી છે. પછી જોઈ કાચું કઈ એવું કરશું આપણે. જોઈ લ્યો અત્યારે ચિલિંગ ગામમાં આપણું કિચન ખુલી ગયું અને અહીંયા નદી મસ્ત વહે છે. તો કાજુ કઈક ગરમ ખાય, પણ એટલું નહીં, કેમ કે નોર્મલ એવી ભૂખ છે. શું બનાવી? મેગી મને નથી ભાવતી હો. બોલો બનાવ હાલ. તો હું તું ખાઈ તો મીઠી ઓટોમેટિક થઈ જશે. મેગી એક જ એવી આઈટમ છે કે આમ તમે જો અત્યારે ગરમ પાણી કર્યું અને એમાં મેગી નાખીને આ ઉકળવા માંડી મેગી, હમણાં ફટાફટ ખાઈ લેશું. આ મેગી બનાવવાનો ઉદ્દેશ એક જ છે કે જે નજારો છે એમાં ફટાફટ બને, કેમ કે આપણે વધુ છે આગળ થોડુંક પેટમાં જાય, કેમ કે 4 થી 5 કલાકનો રન છે. તો ફટાફટ વિચાર્યું શું બનશે અને સૌથી મોટી વાત સબ્જી બધી જ લેતા ભૂલી ગયા છે. અને હવે વચ્ચે કોઈ દુકાન આવી નહીં, એટલે હવે ક્યાંય મળે ના મળે કેને ખબર. તો વિચાર્યું કે આવું સારું લોકેશન મળ્યું તો કંઈક ને કંઈક કરી અમે નીકળ્યા ને ત્યારથી 2 પેકેટ લીધા હતા, ખાલી 2. બાકી અમે મેગી જલ્દી ખાતા જ નથી, તો એ 2 માંથી 1 પેકેટ આજે બનાવવાનો વારો આવી ગયો. મેગી થઈ ગઈ રેડી અને અહીંયા જો આપણી મેગી આવી ગઈ છે. અને આ દ્રશ્યો જો તમે, અહીંયા બેસી હવે કાજુ અને હું ક્યાં બેઠા છીએ એ જોઉં તમે છે. અહીંયા પારી ઉપર બેઠા હતા ને હવે અહીંયા બેહીને આરામથી મેગીનો લેશું આમે. તો જો હવે પાણી ભરવા જવાનું, કેમ કે અહીંયા જઈમાં તો 2 વાસણ થયા હોય. તો સામે જ આપણને સ્ત્રોત મળી ગયો છે, તો જઈ હવે જો અહીંયા બંબુડું જાય ને ત્યાં સ્ત્રોત છે, પાણી વ્યવસ્થિત આપણને મળી જશે, ભરી લઈ ચાલો. તો જો આ સામે આ પહાડો વચ્ચે આપણી ગાડી પાર્ક છે. અહીંયા આપણાને પાણી મળી ગયું તો પાણી લઈ જાય. જમીન નીકળી નથી જવાતું તો આપણે વાસણ પણ કરવા પડે. તો જો અહીંયા જ છે અને નદીમાં નથી કરતા, આપણે નદીથી ક્યાંય ઉપર છીએ. અહીંયા શાંતિથી હવે જો ફટાફટ વાસણ કરી અને હવે વધશું આગળ. હવે જો આપણી નવી મંજિલ તરફ આપણે આગળ વધવા માંડ્યા છીએ. અને રિયલમાં મિત્રો અત્યારે જે આપણે જાય છીએ એ પહેલાના જે રસ્તાઓ છે આલાગ્રાજ, તો આપણને મજા જ આવી જાય ને એવા રસ્તા ઉપર છે. વચ્ચે જે અત્યારે લોકેશન જોઈને તો અમે આમ ઊભા જ રહી ગયા. અને અહીંયા તો કંઈક ને કંઈક તો ખાવું જ જોઈએ. આપણે ત્યાં ભૂખારવા, આપણને ભૂખ બહુ લાગી છે જલ્દી. થોડી લાગી હતી પણ તોય એમ થયું કે કંઈક ગરમ ખાઈ કે એન્ટ્રી કરાવવાની છે, કેમ કે આગળ જવા માટે એન્ટ્રી ફરજિયાત છે. એટલે તરત ગાડી ઊભી રાખી કરાવી નાખી એન્ટ્રી. તમે ખાલી આ રોડ જુઓ અને ઉપરથી પથ્થર તો પડતા જ હોય ને એવું લાગે છે આ રોડ. ત્યારે આમ રોડ છે તો બહુ સારો, પણ જે રીતે આ કોતરણી કરી અને આ રોડ બનાવ્યા છે એમાં આપણને લાગે કે આમાં ગમે ત્યારે ભૂસ્ખલન થઈ શકે, વરસાદ ને એવું કંઈ આવે એટલે આપણે હવે કોઈ બ્રેક પાડશું નહીં, ફટાફટ કંઈક સારો એરિયો આવે પછી વિચારશું. બાકી જો 2 કોર આપણે વેલી વચ્ચે આપણે હાલી છીએ અત્યારે દેખાય આપણે એમ જ થાય કે હમણાં પહાડ આમ જો હોય જો તો ફરી અને અલગ જ લાલ જો પાછા પહાડ આવ્યા. નદી છે, નદીનું નામ છે ઝંસ્કાર નદી અને રોડ કહેવાય છે ઝંસ્કાર વેલી રોડ. બહુ જ ખતરનાક રોડ છે, જો ઉપરથી ગમે ત્યારે લેન્ડ સ્લાઇડિંગ થાય એવી છે. રોડ માખણ જેવો નવો છે, પણ લેન્ડ સ્લાઇડિંગ એટલી બધી જગ્યાએ છે ને કે આપણે જો ટ્રસ્ટ કરી જ ના શકીએ. એટલે વહેલા વહેલી તકે અહીંથી નીકળી જવાનું. રોડ ઉપર ચકરી ફરકતું નથી હો દોસ્તો. આપણે રોડ લઈ તો લીધો માખણ જેવો કઈ પણ અહીંયા જો તમને કોઈ આજુબાજુ દેખાય હાવ સુમસાન રોડ છે. પણ તોય સારું છે, આપણે વચ્ચે 1-2 કાફે તો દેખાણા. જે પેંગ વાળો રોડ છે એ તો સાવ વિરાન છે. ત્યાં પાણીનું આપણને અહીંયા પાણી આપણે ભરી લીધું
ત્યાં કોઈ પાણીનું એક બૂંદ નથી મળતું. એટલે એ પ્રમાણે અને આ રોડ ઉપર ક્યારેક કોક એકાદી ગાડી ધીમે ધીમે મળતી રહી. આ તો સાવ એટલે સાવ વિરાન. કંઈક એટલી ખતરનાક આવીને ભાઈ રાતે તો તમે આ રસ્તા ઉપર હાલી જ ના શકો પહાડી રસ્તા ઉપર. મિત્રો જુઓ આ કંઈક પહાડમાંથી પાણી આવી રીતના વહે છે. આવો નજારો તમે પહેલી વાર જોયો. આમ જો પહાડની અંદરથી જાણો ગજબ. તો મિત્રો તમે માનશો ને, અમે એવું વિચાર્યું હતું કે આ રોડ ઉપર ક્યાંય ઊભું જ નથી રહેવું, સીધું પદુમ પહોંચવું છે. પણ નજારા કાંઈક એવા આવી જાય છે કે યાર એમ થાય કે ના અહીંયા ઊભી જ રાખી દે. તમે પણ જોવો આ નજારા જોઈને તમે ઊભા રહ્યો કે ના રહ્યો. આહા નજારા જો, આવા નજારા જોઈ. આવડો મોટો પહાડ આમ જો ઉપરથી ક્યાં સુધી, અને એ પહાડમાંથી કેવું દૂધ વહે. દૂધ આને પાણી ના કહેવાય, આ તો દૂધ જ વહે છે. આમ જો આહા. તો ધીમે ધીમે હવે જો ઉપર વાદળા ઘેરાતા જાય છે. વરસાદ આવું થયો છે. હવે આપણે જોઈએ કેટલી કલાકનો આપણો રસ્તો છે ને આપણે કેટલી કલાકનો પૂરો કરી શકીએ છીએ. ગાડી તો તમે જોયું કે ત્યાંથી નીકળી તો ગઈ, પણ એટલા ટાયર ફર્યા કે અમે ફરી ગયા. તે પછી માંડ કે ચડી બધેની ગાડી ચડી ગઈ છે. અને હવે થોડીક વાર અહીંયા આપણે ગાડીને રેસ્ટ દેવા માટે ઊભા રહી ગયા છીએ અને પછી અહીંથી આગળ વધશું. તો મિત્રો કહેવત છે ને કે ડર કે આગે જીત હે, અને આપણે અહીંયા ડર કે આગે ગાંઠિયા હે, ચવાણા હે, फिर क्या क्या है, फिर छेड़ा है, छेड़ास है, छेड़ास का मिक्स फरसान है, गोरी का है, कृष्णा कोटेचा रसोई मैजिक शो એના મને ગિફ્ટ દી આપણે. તો આપણે અહીંયા ગાડી ચડાવવામાં પ્રોબ્લેમ થઈ, પછી બધા ઊભા રહ્યા. આપણને શું દેખાય, ખાવું બસ. બધા થાય કા તો કે હાલો ખાઈ લે પાછા. આગળ વધતા જાય છે જેમ જેમ એમ વણાક તો એવા આવે છે ને કરવી. જો તમે એ વણાક તો એકદમ ગોલાઈ વાળા શૂટ ના થઈ શકતા. આ વણાક પાણી કેટલું બ્લુ હતું, વાહ શૂટ ના આવી શકો ને. જો આ વણાક માટી છે, માટી જો બધા માટીના પહાડ છે, સીધી માટી રોડ ઉપર ધસી આવે છે. જો એટલે થોડીક મુશ્કેલી પડે ગાડી હલાવવામાં, કશો વાંધો નહીં. પાછો ખતરનાક ગોલાઈને ચડાઈ આવી. આમ જો તમે ગોલાઈ જો આ નીચે પેલો એકદમ આમ સીધો રોડ જાય છે ને, એ એકદમ કરવી ગોલાઈમાં આપણે ઉતારવાની ગાડી. હવે જોઈએ, આમ તો આપણી વેગેનાર આપણી ધનનો બહુ બેસ્ટ જ છે, સ્વીટી. જે હવે જોઈએ આગળ એકદમ જ કે ને એકદમ જ જો સીધી બોલાય છે, ઢાળવાળી અને કાચો રસ્તો છે. એ જોઈએ હવે આપણે કેવી રીતના ગાડી ટર્ન લઈએ છીએ. એ લદ્દાખ આખું પૂરું થઈ ગયું ને આપણે વિચાર્યા હતા કે આપણે ઓફ રોડિંગ કેમ ના આવ્યું. જો હવે ઓફ રોડિંગ ચાલુ થઈ ગયું છે. ફાઇનલી દોસ્તો આ રસ્તો એટલો લાંબો છે કે ખતમ જ નથી થતો. એટલે મને લાગે છે હજી 250 કિલોમીટર એ લાંબો આવો જ છે. અને પ્રોબ્લેમ અહીં એક જ છે કે અહીંયા કોઈ પણ જાતનું નેટવર્ક નથી આવતું. મોબાઈલમાં નેટ નથી અને ગૂગલ મેપ બી નથી. આપણે રામ ભરોસે જાય છે, જ્યાં રોડ પૂરો થાય ને ત્યાંથી જવાનું છે. એટલે આપણો રોડ ચાલુ તો ક્યાંથી થયો તો પતિદેવ?
આપણે શું કહેવાય પથ્થર સાઈડથી એમ કહો ને 5 કિલોમીટર પછી ટર્ન લીધો. 5 કિલોમીટર પછી ટર્ન લીધો ને ત્યાંથી આ રોડ ચાલુ થયો છે. આપણે 9, 9:30, 10 ના એમ કહો ને ગાડી ચલાવી છે. નથી હજી ઝંસ્કાર નદી પૂરી થઈ કે નથી અત્યારે રોડ પૂરો થયો ને અત્યારે 2:30 વાગ્યા છે. હજી મને લાગે આટલો જ 250-300 કિલોમીટર લાંબો છે. એટલે આપણે હલાવે જાય છે. તમે વિડીયોમાં બન્યા રહેજો, ખૂબસૂરત નજારાનો આનંદ લેતા રહેજો. ચલો જોઈએ કે હવે આપણે ક્યાં પહોંચી છીએ ને આ રોડ ક્યાં પૂરો થાય છે ફાઇનલી. વસ્તુ મેઇન વાત એ છે કે નેટવર્ક છે જ નહીં ફોનમાં સવારથી નીકળ્યા ત્યારથી, અને ગૂગલ મેપ પણ નથી, કેમ કે મેપમાં રસ્તો ક્યાંય છે જ નહીં. બોલો લ્યો. એટલે આપણે આવા એડવેન્ચર ખેરીને આગળ જાય છીએ. તમે અમારી સાથે બન્યા રહેજો. ગુજ્જુ કપલ એક દિવસ ચાંદ ઉપર પણ પહોંચી જશે. શું કેવું પતિદેવ તમારે? બાય 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 બાય. પતિદેવને મોજ પડી ગઈ છે ગાડી હલાવવાની. શું કહો છો? મજે કરીએ ને? બાય 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 બાય. એકવાર હજી એકવાર બાય 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 બાય. તો બસ જો હવે બીજું તો કઈ છે ને, એટલે હવે આપણે આમ જ હસી મજાક કરતા ને ટાઈમ પાસ કરતા આગળ વધીએ. કેમ કે રસ્તો એટલો વિરાન છે કે આગળ ઝાડવા માણા કઈ આવતું જ નથી. એટલે આપણે રાહ જોઈએ છીએ કે હમણાં કંઈક આવે, હમણાં કંઈક આવે. પણ છેલ્લે હવે તો અમને બેન ચક્કર આવવા માંડ્યા. એટલે કીધું લાવો હવે તમને થોડીક માહિતી આપી દઈ ને આગળ વધીએ. ચલો ફાઇનલી આટલા કિલોમીટર પછી એક નાનું એવું આવું સ્ટોલ દેખાણો ને નાનકડું બોર્ડ માર્યું હતું કે ટી સ્ટોલ. અને જો અહીંયા પાણીનો પાઇપ હતો એટલે આપણે ગાડી ઊભી રાખી દીધી કે ચલો પૂછીએ શું છે. હવે ચાનું નામ પડ્યું એટલે એમ નામ તો આપણે આગળ વધી નહીં, એટલે બધાય કે હાલો અડધી પીને પછી આગળ વધીએ. અને આખા વગડામાં જોઈ લો ક્યાંય ચકલું ફરકતું નથી. આ વગડામાં ત્યાં આવડીક નાની એવી ઝૂંપડીમાં ચાની સ્ટોલ છે. તો જાતા તા આપણે પદુમ રૂઈતા છીએ અત્યારે અહીંયા. તમે જો નાનું એવું દેશી ઢાબુ છે, અને જો આ દેશી ઢાબુ છે, અને અહીંયા આપણે લાગ્યું કે ના અહીંયા ટી સ્ટોલ છે, ચા પી. કેમ કે હવે અહીંયા છે ને આપણે બનાવીને ટાઈમ ખોટી કરીને કરતા કીધું પી લે. પણ મજાની વાત શું છે ખબર છે, આ રૂમ બી અવેલેબલ છે. એ 500 રૂપિયામાં સાવ દેશી. મેં તો રૂમે જોયો. મતલબ જેને કંઈ જ નથી થાયકા છે ને નાઇટનો હોલ્ડ કરો ને. હા, જે પ્રમાણે રોડ છે તમને કાંઈ ના મળે તો અહીંયા રૂમ ને એવું છે સુવિધા, તો તમે રાખી શકો છો. નોર્મલ છે રૂમ, આપણે એમ બહુ વખાણ કરીએ કે નહીં, પણ એમ છે કે ક્યારે આપણે અટવાડા હોય તો રાખી શકીએ. તો અહીંયા ચા પીવાની તો મજા આવી, પણ અહીંના માણસો પણ એટલા જ સારા હતા. અહીંયા કેમ્પિંગ કરી શકીએ એવી પણ વ્યવસ્થા છે. બધું અહીંયા આપણને સુવિધા મળી જાય હતી, પણ નેટવર્ક નથી એટલા માટે આપણે અહીંથી વધી છીએ આગળ. મસ્ત ગ્રાઉન્ડ હતું ને પાણી પી હતું. ચલો હવે અને આની સાથે જ હવે આ ઝંસ્કાર વેલી ચાલુ થઈ ગઈ છે. આપણે સારી એવી હાઈટ ઉપર આવી ગયા છીએ. ઝંસ્કાર વેલી હવે બસ એમ કહો ને કે ગણી ગાયથી 10 થી 15 કિલોમીટર દૂર છે. તે પહેલા અત્યારે કયું ગામ કયું આવ્યું બાજુ? અનામુંચો એક ગામ આવે છે, એની પછી ઝંસ્કાર આવી જશે. એ ખતરનાક રોડ પાર કરીને આવ્યા, અને હવે જે અહીંયા દ્રશ્યો દેખાય છે મિત્રો, તમે આમ જો ચારેય કોર ખેતરું અને આમ નદી બધું અહીંયા આવી છે, ચારેય કોર પહાડ છે. એની વચ્ચે આખું આ વિલેજ છે, પીડમા વિલેજ છે, પણ બહુ જ સુંદર છે. કેમ કે અત્યારે તો કદાચ હજી તમને ઓછું ગ્રીનરી દેખાતું હશે ફોનમાં, પણ અત્યારે અમે જે નરી આંખે જોઈ છીએ સુપર છે, સુપર. કેમ કે પહાડો વચ્ચે જ્યારે આવી તમને જગ્યા મળે એની સુંદરતા અલગ જ નીકળી આવે છે. ઓલી કોર તમે જો તો ઝંસ્કાર રિવર છે, આ ઝંસ્કાર રોડ છે, ઝંસ્કાર ચાલુ થઈ ગયું છે, અને ચારેય કોર હરિયાળી હરિયાળી હરિયાળી. જાણ કે આમ છે ને પહાડ ઉપર આપણે એમ કહીને કે ખેતરે એક ચાદર ઓઢાડી દીધી હોય ને એવું લાગે છે. અને અહીંયા કંઈક અલગ જ ટાઈપના છે ને ઝાડ ઉગેલા છે. ઝાડ તો નહીં કહે, પણ ઘાસ એવું છે. અને કેમ્પિંગ કરવા માટે તો લોકેશન છે. ગમે ત્યાં ગાડી પાર્ક કરી અને આપણે રહી શકીએ. હવે જોઈએ આપણે 3 જ ગાડીઓ હવે રહ્યા છીએ, તો બધાનું મન માને ત્યાં આપણે ગાડી ઊભી રાખશું. આજનો નાઇટ હોલ્ડ કરશું. ઝાંગલા ગામ આવી ગયું. વેલકમ ટુ ઝાંગલા લખ્યું છે. હવે ઝાંગલા છે તરત ઝંસ્કાર, ઝંસ્કાર પછી છે પદુમ. આપણે હવે જવાનું છે પદુમમાં કેમ્પિંગ.
કેમ કે નેટવર્ક ત્યાં જ આવે છે, અહીંયા ક્યાંય પણ નેટવર્ક નથી આવતા. કેમ્પિંગ લોકેશન તો ઘણી બધી છે, મેદાને મેદાન છે, પાણી બી છે, લોકો બી સારા છે, વોશરૂમ બી પ્રોવાઈડ કરે છે, પણ નેટવર્ક નથી. એટલે ભાઈ 3 ગાડીઓનો અભિપ્રાય એવો છે કે જ્યાં નેટવર્ક હોય ને ત્યાં જવું છે. ચલો, સંસ્કાર આવી ગયું છે આપણે, અહીંથી પદુમ ખાલી 20 જ કિલોમીટર છે. અને સંસ્કારમાં ફેમસ છે એક મોનેસ્ટ્રી, અને મોનેસ્ટ્રી તો આપણે બહુ બધી જોઈ, એટલે જોઈએ આપણે મોનેસ્ટ્રી જોશું કે નહીં. બાકી વેલી તમે જોઈ લો, આ છે સંસ્કાર વેલી, સુંદર મજાની, બરોબર, બરફની પહાડી ટોચ. અને હવે ગોઠવું આપણે લોકેશન. તો સંસ્કાર વેલીમાં આજ આપણને મળી ગઈ છે આ સુંદર મજાના રિસોર્ટની અંદર જગ્યા. તો ચલો જોઈએ હવે રિસોર્ટમાં કઈ રીતના રૂમ્સ છે, રૂમ્સમાં રહેવાનું છે કે પાર્કિંગમાં રહેવાનું છે, આપણે તમને બધું જ બતાવશું. હા, જો રિસોર્ટ કેટલો સુંદર છે, ખાલી નાના નાના રૂમ્સ જ. જોજો પછી ત્યાં